हाथ छोड़ी चुकेला बे नेताओं आज करशे केसरिया। अर्जुन मोढवाडिया अमरीश डेर करशे केसरिया। प्रदेश भाजप प्रमुख पाटीलना हस्ते भाजपनो खेस પહેરશે। કમલમમાં બંને નેતાઓ આજે ભાજપમાં ભળશે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે। ઓબીસી સમાજના બે નેતા આહિર અને મેર સમાજના આગેવાનો કોંગ્રેસ છોડવાની પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપને સીધો ફાયદો થઈ શકે છે। કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના એમએલએ પદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ રાજીનામું આપ્યું હતું, તો રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ ગઈકાલે રાજીનામું આપ્યું છે। આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું હતું, ત્યારે પાર્ટીના નિર્ણય સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો। તો ગઈકાલે નવસારી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો। ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાર્ટીની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે। આમ ગઈકાલે કોંગ્રેસને 3 મોટા ઝટકા સહન કરવા પડ્યા હતા। મોઢવાડિયાના રાજીનામા સાથે હવે વિધાનસભામાં કોંગ્રેસના 14 જ ધારાસભ્યો રહ્યા છે। આ પહેલા વિજાપુરથી સીજલ ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ રાજીનામા આપી ચૂક્યા છે। તો અન્ય પક્ષમાંથી વાત કરીએ તો વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। આમ હાલ ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો ખાલી પડી છે। તો જે રીતે આ વિગતો સામે આવી રહી છે, આહિર મેર સમાજના આગેવાનો કેસરિયા કરશે। અપડેટો જે એક પછી એક સામે આવી રહી છે। 2 આહિર અને 1 મેર સમાજના આગેવાન ભાજપમાં ભળવાના છે। આજે વિગતો સામે આવી છે। મોઢવાડિયા, અમરીશ ડેર અને મોડુ કંડોરિયાના નામની જે આ વાત સામે આવી છે। આહિર મેર સમાજના આગેવાનો કેસરિયા કરશે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। પ્રશાંત ગઢવી અમારી સાથે રાજકીય વિશ્લેષક સીધા જોડાયા છે। પ્રશાંતજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। પ્રશાંતજી, સૌથી મોટી વાત જે આ 2 દિવસથી આપણે રાજકીય ભૂકંપ જોઈ રહ્યા છે કોંગ્રેસમાં, એક પછી એક રાજીનામા આવી રહ્યા છે। હવે 2 આહિર સમાજના નેતા, ઓબીસી સમાજમાંથી આવતા મહત્વના ચહેરાઓ જ્યારે હવે કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે, જેટલા લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, હવે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ શું? આપણે દર વખતે કોંગ્રેસમાંથી રાજીનામા પડે એટલે રાજકીય ભૂકંપ 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 કહીએ, પણ ભૂકંપની ઓળખાણ આપણને ક્યારે પડી? જ્યારે 2001માં પહેલી વાર ભૂકંપ આવ્યો ત્યારે ખબર પડી ધરતીકંપ આવો હોય, બધું ધ્રુજવા માંડ્યું। 2017માં અહેમદભાઈ પટેલની ચૂંટણી જ્યારે આવી રાજ્યસભાની અને એક સાથે જે 14 18 રાજીનામા પડ્યા, એ દિવસથી ભૂકંપ આવવાની શરૂઆત થઈ, પછી એના બધા આફ્ટર શોક્સ ચાલુ થયા। પણ ચૂંટણી ટાણે, ચૂંટણી વખતે અથવા તો ક્યાંક ને ક્યાંક આખા ગણિત માંડી અને ધારાસભ્ય કક્ષાના માણસો જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે, ધારાસભ્ય થાય અને પછી એકાએક રાજીનામું આપવું પડે અને અહીંયા બીજો કોઈ અવકાશ નથી, ઓપ્શન નથી, એટલે ભાજપમાં જોડાતા હોય છે। આ પરિસ્થિતિને હું બંને અલગ અલગ રીતે જોઉં છું। પોઝિટિવ એટલા માટે કે સામે કોંગ્રેસની નિષ્ક્રિયતા, આજે તમે ભાજપની કાર્યશૈલી અને કોંગ્રેસની કાર્યશૈલી બંનેને જો કમ્પેર કરો તો ભાજપ સતત એક્ટિવ, એટલે ઇલેક્શન મોડમાં પણ એક્ટિવ, એના કામમાં પણ એક્ટિવ, અલગ અલગ નાના નાના એટલા બધા કાર્યક્રમો આપે કે એના કાર્યકરો લાગેલા રહેતા હોય। જ્યારે કોંગ્રેસની અંદર માત્ર એમનું રાજીવ ગાંધી ભવનમાં બેસતા નેતાઓ એ ખુરશીઓ પૂરતી, એ મીટિંગો પૂરતા સક્રિય રહે અને ગ્રાઉન્ડ ઉપર ક્યાંક કાર્યક્રમો પણ ના આપે સારા સારા। એટલે ક્યાંક કોઈકને કામ કરવું હોય, ક્યાંક સમાજની વચ્ચે રહેવું હોય, કારણ કે નેતા તો પ્રસ્થાપિત થઈ ગયા છે। એટલે એ જે કાર્યશૈલી જે છે વત્તા અમુક જગ્યાએ અમુક સ્ટેન્ડ, જૂથવાદ અને ચૂંટણી ટાણે પોતાના અને સંગઠનમાં પોતાના માણસોને ગોઠવવા માટેની જે પ્રક્રિયા ધરાતી હોય છે, એનાથી બહુ બધી નારાજગી બહાર આવતી હોય છે। ઘણા દિગ્ગજ નેતાઓ હોય છે કે જે 30-40 વર્ષ કોંગ્રેસને આપ્યું અને 30 વર્ષથી સત્તામાં નથી, હવે સત્તામાં છે નહીં અને સત્તામાં આવવાનું કોઈ એંધાણ દેખાતા નથી। આવી પરિસ્થિતિમાં જે લોકોએ રાજકીય કારકિર્દી શરૂ કરી હોય એ પોતાની જાતને જ્યારે રાજકારણમાં ઝંપલાવતું હોય, કોઈ મહત્વાકાંક્ષા સાથે, કોઈ પદ માટે, કોઈ બધી રીતે આવતું હોય, તો એ ન મળવાની ક્યાંય કોઈ એંધાણ દેખાતા ના હોય, કોઈ ફ્યુચર પ્રિડિક્શન ના આવતું હોય, તો એમ થાય કે સત્તા સ્થાને બેસીએ તો કંઈક તો મળશે આપણને, એમ એવા પણ અણસારથી આ લોકો
આ બાજુ આવતા હોય છે. બાકી આમાં ડરાવો ધમકાવો ગુજરાતમાં એવું કંઈ છે નહીં, કારણ કે 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 30 વર્ષ પહેલા એવો મોટો ભ્રષ્ટાચાર હતો નહીં. ઈડી સીબીઆઈ ની કોંગ્રેસને અહીંયા ગુજરાતમાં ભાજપને જરૂર પડે. પણ બે બાજુ મેં કીધું ને કે ભાજપને બી એક જનૂન ઉપડ્યું છે કે કોંગ્રેસને કેમ કરીને પતાઈ દેવું. એટલે હું દર વખત કહેતો હોઉં છું કે ભાજપે નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસને પતાઈ દેવી છે અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસને પતાઈ દેવી છે. આ બે ભેગું થયું છે એટલે કોંગ્રેસ ધીરે ધીરે ખસતી જાય છે. આનાથી એક મોરલ ડાઉન થાય છે કોંગ્રેસનું હાલની પરિસ્થિતિમાં. કારણ